નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શહેરના હથીકાના માર્કેટ નજીક આવેલી રામદેવ પીરની ચાલીમાં આજે એક અકસ્માત સર્જાયો. વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલની દિવાલનો એક ભાગ અચાનક ધરાશયી થતાં નજીક આવેલા એક મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ વ્હીકલ પુલની દિવાલને અડીને આવેલા વિસ્તારમાં પોર્ટેબલ શૌચાલય ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક દિવાલનો ભાગ તૂટી પડતા તેની બાજુમાં આવેલ એક મકાન પર કાટમાળ પડ્યો હતો. સદનસીબે ઘટનાના સમયે મકાનમાં હાજર એક યુવક સમયસર બહાર નીકળી આવતા કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. મકાન માલિક જસુબેન ખુમાણ પોલીસ ભવનમાં કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાં જ મકાનમાં નવા પતરા નખાવ્યા હતા, જે પણ આ ઘટનામાં તૂટી ગયા છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી અને લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થતા જોવા મળ્યા હતા. ઘટના બનતા જ લોકો દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલ મેનેજર જે.આર. ભાભોરે જણાવ્યું હતું કે જમીન લેવલ કરવાની કામગીરી દરમિયાન થયેલા વાઇબ્રેશનના કારણે દિવાલનો ભાગ ધરાશયી થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે પીડિત પરિવારને થયેલા નુકસાન અંગે મહાનગરપાલિકા તરફથી જરૂરી સહાય અને ત્વરિત મદદ કરવામાં આવશે. આજે મારી પાસે જે મશીનો સ્પેર હતા એ સ્પેર મશીનોના ઉપયોગ માટે પાછળ જે જગ્યા હતી ત્યાં એ લોકોને મેં લેવલ કરવા કીધું હતું. લેવલ કરવા કરતી વખતે કદાચ વાઇબ્રેશનથી કાં તો મશીનના ટચ થવાથી દિવાલ વર્ષો જૂની હોય પડી ગઈ હતી. જે દિવાલ પડી ગઈ છે, પરિવારને નુકસાન થયું છે, એનો આરોપ છે કે આ પાલિકા દ્વારા થયું છે. તો પાલિકા તરફથી તેમને કોઈ સહાય કે હું બનતા પ્રયત્નો કરીશ કે એમને પૂરેપૂરી સહાય મળે અને જે રીતે એમનું મકાન હતું એ રીતે ફરીથી આપણે કરીએ. દોપીરની ચાલી હાથીકાના પાસે રહે છે ને મેં સૂતો તો સૂઈને હજી ઉઠ્યો જ છું ને બેઠો છું. મેં તો બેઠો તો એટલી વારમાં વાઇબ્રેશન થવા મળી આખી દિવાલ, આખું ઘર ને. તો મને એમ કે વાંદરા કૂદતા હશે, દર ફેરું વાંદરા આવે છે તો વાંદરા કૂદતા હશે. તો મેં હજી દરવાજા પાસે જ પહોંચ્યો છું મારા ઘરના, ડાયરેક્ટ જ આખી દિવાલ પડી ગઈ ને બધું નુકસાન થયું. આ વીએમસી વાળા સરકારી વીએમસી છે ને પાછળ, એની લીધે થયું. એ લોકોએ મૂતેડી મૂકી એટલે થયું છે, નકર દિવાલ ના પડ્યા. બચી ગયો મેં થોડા માટે. વિનોદ ખુમાણ ના કોટ રામદેવ પીરની ચાલી છોકરો હૂતો તો ખાટલા ઉપર અને અવાજ આવી ગયો તો એકદમ નાસીને બહાર ભાગી ગયો. એ એકલા જ રહે છે. એના મમ્મી નર્મદા ભવનમાં કામ કરવા જાય છે, કચરા પોતા કરવા. એમને કોઈનો સહારો નથી, એકલા જ રહે છે. અને આ છોકરો 24 કલાક માટે બીમાર રહે છે. એના મામા અને એ લોકો અમદાવાદ છે, એ લોકો મદદ કરે છે. એમના મમ્મીને પગની તકલીફ છે, એમને બહુ તકલીફ છે. કોઈ નથી એમનો. એના પપ્પા બી ઓફ થઈ ગયેલા છે, એનો ભાઈ ઓફ થઈ ગયો છે અને એ લોકોનો મજૂરી કરીને ખાય છે ને એમનું ગુજરાન ચલાવે છે. હમણાં જ મકાન બનાવે છે, વ્યાજો પૈસા લઈને ખર્ચો કર્યો, પણ પાછું હમણાં એકદમ જ પડી ગયું તો છોકરો બચી ગયો છે. એના મમ્મીને બોલાવા ગયા છે નર્મદા ભવન, તો એમના મમ્મી આવી રહ્યા છે. શેના લીધે પડ્યું મકાન? એ સુધરાઈનું પેલું સંડાસ કરવાનું એ મૂક્યું ને, એનો ધક્કો વાગી ગયો ને એટલે એકદમ પડી ગયું. ગૌરીબેન દેવજીભાઈ સોલંકી. હું તો નોકરી ગઈ હતી અને આજે 8 દિવસ જ મેં ભર્યા છે. મેં આટલા વર્ષોથી બેહી રહીશું ઘરે. મેં આ છોકરો મારો બીમાર છે, ટીબી થઈ ગયો છે, એટલે હું ઘરે ને ઘરે જ હતી. આ 4-5 દિવસ મેં કામે ગઈ બસ. અને આ ક્યારે બનાવ થયો? 7:30 તો હું નોકરી ગઈ સફાઈ કામ માટે. 7:30 હું નોકરી ગઈ, પછી આ થયું છે, પડ્યું બધું દિવાલો. કેટલી મહેનત થયા ઘર બનાવેલું તમને? 2-3 લાખ તો થઈ ગયા ખર્ચો કરવાનો. તમારો કોઈ સહારો નહીં, હવે આ મકાન તૂટી ગયું છે. એ સરકાર કરી આલે તો ઠીક છે. શેના લઈને પડ્યું? હું નથી ભાઈ ઘરે. આ દિવાલો એ હતી ને એ પડી છે એને મતે પાછળવાળાની, કોર્પોરેશનવાળાની. પાછળ કોર્પોરેશનવાળાની દિવાલ પડી ગઈ. હા, એ પડી ગઈ છે. બેકારી લાગે છે, બેદરકારી છે એવું લાગે છે કોર્પોરેશનવાળાની. એના લીધે તમારા ઘરને નુકસાન થયું છે. એમને હા, એ દિવાલ પડી એટલે નુકસાન થયું ને અમારું. કયો વિસ્તાર છે? આ રામાપીરની 40 કારેલબાગ.